તારીખ 14/8/99 શનિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. દેશ વેશ ભટકનો લયથી તમારી પર રામાનંદ મળ્યા સ્વધર્મ ચલ્યો યજ્ઞાની મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા જોડે દેશ અનંતર દાન થયા લીલા હરિતની સંક્ષેપમાં ઉચ્ચ વેશી સહજાન સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા. એ ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે પરમહંસ દુકળ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ આદિ જીવ 24 તત્વો તે રહ્યા છે, તે તત્વ જળ છે કે ચૈતન્ય છે? માયાથી ઉપજા પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 10 તન્માત્ર અને 4 અંતઃકરણ, અમુક સત્વગુણ, અમુક રજોગુણ અને અમુક તમોગુણ. જળ છે કે ચૈતન્યમય છે? આ જે પ્રશ્ન છે ને એના ઉપર જ છેલ્લો ઉત્તર છે. કારણ કે આ છે જળ, કે હાલે છે, ક્યાં જળ છે? જળનું જ છે. જળ ચિદાત્મક, ચિદાત્મક છે એટલે જળ ચૈતન્ય જેવું લાગે છે, નહીં તો નહીં. જીવ ભેગો જીવ ઉડી જાય છે, ભેગું પાડી નાખવો પડે. અને દરેક વ્યક્તિને 24 છે. જેટલી આપણે 24 એમ નહીં, કૂતરાઓને 24 અને પશુઓને 24, બધા 24 નું જ છે આ તત્વ. ભૂત એટલે મૂળભૂત, ભૂત એટલે આમ ભૂત નહીં, મૂળભૂત એટલે બેઝિક, ભૂત એટલે બેઝિક, અક્ષમ, ક્વોન્ટમ. એને જ થાય. કારણ કે લાડુ કરવો હોય તો લોટ, ખાંડ, ઘી, અગ્નિ અને ઓલું જાયફળ કે ખસખસ આ કરે ત્યારે પણ એનું જે મૂળભૂત છે એ લોટ છે. એકલો લોટ ખાઓ તમે તો લાડુ જેવો સ્વાદ ના આવે. એકલું ઘી લ્યો તો લાડુ જેવો, એ બધું ભેગું થાય. આ જે સૃષ્ટિ છે એ બધી ભેગી થઈ તો એ સૃષ્ટિનો આકાર આવ્યો, પંચભૂત. એ પંચભૂત 24 તત્વોનું બનેલું છે. દરેક દેહ પિંડ પિંડ પ્રત્યે છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું ને એટલું પાછું પિંડમાં છે. તો આખું બ્રહ્માંડ પણ 24 નું જ છે. હવે મહારાજનો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે છે? ચૈતન્ય છે કે જળ છે? એની મેળે કરી શકે એમ છે? એકલો જ ચૈતન્ય છે, એ કાંઈ આના સિવાય એની મેળે નથી કરી શકતો. આ મૂળ ખાસ સમજવાનું. આમ એમ કહી છે કે આત્મા જ બધું છે. એને આત્માને કીધું જ્યાં બે ટિકિટ લઈ આવતો નહીં, એમાં જળની જરૂર પડશે. પાણી પીએ છીએ આત્મા, પણ આ ન હોય તો આત્મા શું પીએ? એટલે કેવી રીતે જે ચૈતન્ય નિરાકાર છે
અને આ આકાર દેખાય છે. તો જડ કોણ છે, આત્મા કે આ? એટલો આત્મા કઈ કરવાને સમર્થ નથી. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે, when soul is everything, what is the necessity of body? જો આત્મા જ બધું છે તો બોડીની જરૂર શી છે? Then one philosopher replied, it requires gesture. એટલે કંઈક બતાડવું છે, એ બોડી મારફત બતાડી શકે છે. એ તો એમને બતાડી ન શકે. મારું મોટું દિલ હોય તો તમને કંઈક દઉં, કંઈક તમારું કંઈક કામ કરું તો એ આ બોડી મારફત ખબર પડે તમને દિલ મોટું છે કારણ દિલ ટૂંકું છે. જે કાંઈ દેખાય શું છે? શ્રીજી મહારાજે કીધું કે હવે કીર્તન ભક્તિ રાખો અને પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. આ આળસ અનાદિકાળની છે. મહારાજ બેઠા હોય ને કીર્તન ગવાતા હોય કે બધા આળસુ ભેગા, પણ મહારાજ કોઈક બેઠવા છે કીર્તન ના આવડતા હોય બેઠો હોય. આ જે પ્રશ્ન આવ્યો એટલે બેઝિક પ્રશ્ન મહારાજે ફંડામેન્ટલ એ કોઈ સજાગ થઈ ગયા છે શું? આ જે વાત કરે છે એને અમે ભગવાન માનીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ માનીએ છીએ. એમ કહે છે કે આ જડ છે કે ચૈતન્ય છે? 24 તત્વ એકબીજાના આશ્રયપણાને પામ્યા છે અને એકબીજા ન હોય તો બીજાનું કઈ થાય નહીં. તો આશ્રય છે એ મોટું છે કે બાય બર્થ ઇટ ઇઝ ધેર? કેટલું ભરાય છે પંચદેહમાં? નાનકડું હોય અવળું છોકરું, બાળો મોટો થઈ જાય ને કેવું થઈ જાય? વોટ ઇઝ ધેટ? બહુ સૂક્ષ્મ સવાલ છે મહારાજ. He goes to the root. If soul is everything, what is the necessity of body? If body is everything, then what is the necessity of soul? જો આને તમે ચૈતન્ય કહો તો નવું 25મું ચૈતન્ય નાખવાની જરૂર શી છે? અરે પછી પરમહંસે કહ્યું છે, આ ક્યાંય આ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફિલોસોફી તત્વજ્ઞાનની વાત જ ઉડી ગઈ છે. સમયાની ઉત્સવ મહારાજ આવ્યા હતા આ સમજાવવા. મેં સર્વે સાંભળો મહારાજ. સર્વે એટલે કોણ? અહીં તો બધા બેઠા જ હતા એ સર્વે. પણ જ્યાં સુધી અત્યાર સુધી આ સ્વરૂપ નહોતું આવ્યું ત્યારે અક્ષર પર્યંત સર્વને સંભળાયું મહારાજ 2 વર્ષના. સર્વે એટલે બેઠા હોય જ નહીં, કે જે પૂર્વે અવતારો થઈ ગયા એને કહી દીધું મહારાજે સર્વે સાંભળો. આ વાત અમે ક્યારેય કહી નથી. પ્રશ્ન પાછો હોય છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું. જ્યાં જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે તત્વ જળ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું છે એ તત્વ ચૈતન્ય તો ખરા. શું કામ છે એમ નથી કીધું, ચૈતન્ય તો ખરા એમ બોલ્યા છે. એક એક શબ્દની પછવાડે આ લોકોની નોલેજ છે, જતા માનતા કે આ ચૈતન્ય છે. ચૈતન્ય હાલે ચાલે છે. અત્યારે અમે આવ્યા ને ગરિમાન પંથથી, હવે બધા આવ્યા છે તો ચૈતન્ય નું કે ચૈતન્ય તો ખરા. હવે મહારાજથી ઊંડા રૂપમાં લઈ જશે, ઉપર એવો કરશે. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે પેલા 24 તત્વના પણ 24 જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વને વેચાતું ભાગે આવશે, ને જે પાપ કરશે તે પણ સર્વને વેચાતું ભાગે આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતા પણ એક જીવને વિશે જ નહીં કહેવાય. અને સુખ દુઃખ નું ભોગતા પણ જીવને વિશે ન કહેવાય તો સાધન નું જીવને વિશે ન કહેવાય. આપણે જે કઈ સાધન કરી છે સારા સુખ માટે, જે કઈ ખરાબ થઈ રહ્યા છે, દુઃખ થાય છે, બધા સાધન ખોટા કર્યા છે. અવળે રસ્તે આવ્યા, અહીંથી પડીએ ને હાડકા તૂટે એમાં.
પછી વાગે છે એ તો જીવને જ વાગે છે. તો સુખ દુઃખનું ભોગતા પણ આનું ન કહેવાય. જો આનું ભોગતા પણ ન કહેવાય તો જે મોક્ષ થવાનો છે એ 24 ભાગમાં વેચાઈ જાય. અને સંચિત પ્રારબ્ધ ને ક્રિયામાં એ 3 પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય. એટલે ઇન્દ્રિયોના વિભાગ પાડ્યા: જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ તમારે એની તન્માત્રા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ભૂત છે. તન્માત્રા ખબર કેમ પડે? પૃથ્વી સ્પર્શથી, નાકથી શબ્દ, ગંધ. તો આ જે છે તન્માત્રા, બધી મળી 24નું કૌભાંડ જીવ છે. આ જો 24 ન હોત ને તો કાંઈ જરૂર નથી. તો એ એવી રચના કરત કે 32 થી પતાવે, 5 થી પતાવે. સોલ રિક્વાયર્સ જેસ્ચર. એ તો ભક્તિ શું કામ કરી? એમને કલ્યાણ થઈ જતું હોય. સુખ દુઃખ માટે જ કરીએ. અરે અને નારદ આદિ જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે વેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કયા નથી. એવી રીતે આશંકા કરીને જો મુક્ત થઈ ગયા હોય તો પછી બંધનમાં કેમ આવે? અન્યોન્ય બંધન છે. ચૈતન્યને પંચભૂતનું બંધન છે ને પંચભૂતને ચૈતન્યનું બંધન છે. મુક્ત નથી થયા. એના સિવાય કાંઈ કરી ન શકે જીવ. ને જીવ સિવાય હલન ચલન ન કરી શકે. લાઈવ સોર્સ વાયર હોય એનું નામ જ લાઈવ વાયર કહે છે. કનેક્શન હોય તો એને અડો શોખ લાગે. કનેક્શન કાઢી લીધું હોય તો એમને પડ્યો હોય, ઉપર ટપીને ગયા જાય, આમ અડી ન શકાય, ઝાપકો હોય. તો વોટ ઇઝ લાઈવ? તો લાઈવ જે છે એને જ સુખ દુઃખ લાગે છે. બહુ મોટી વાત છે. તો ત્યાં સુધી, જ્યાં સુધી ઓલું ચૈતન્યનો સંબંધ છે ત્યાં સુધી જ આમાં સુખ દુઃખ લાગે. દાજી જાય તો આમ ખબર પડી જાય. એ જ બોડીને 2.5 મણ કે 3 મણના લાકડા ઉપર બાળી નાખે છે, કાંઈ નથી થતું મળે. એ જ બોડી સેજ દિવસ એટલું તરત જ બંધો લગાડી દીધો. એવી રીતે આશંકા કરી તત્વને નિર્જીવ કરી દેખાયા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યો તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. કેમ ન થયો? પરમહંસથી ઉત્તર ન થાય એવું બને? ત્યાં ગોપાલાનંદ બેઠા હોય, મુક્તાનંદ બેઠા હોય, બ્રહ્માનંદ બેઠા હોય, નિત્યાનંદ, એ શું પૂછ્યું? એ લોકોમાં આપણે છે એવી સમજ નથી. હું અત્યારે જે વાત કરી રહ્યો છું, પંચભૂતના દેહને બાળી નાખો તો ઉકારો નથી કરતો મર્યા પછી. એને ન્યાય they wanted to go deep in root. મહારાજ આશંકા કરે એટલે વાત પતી ગઈ હોય. ક્યાંય ને ક્યાંય લઈ જાય. એવી રીતે બોલે કે હું ક્યાં ભગવાન છું, શું કામ મને ભગવાન માનો છું? તો એનું શું પરમહંસ સમાધાન કરે કે હા મારા તમે ભગવાન નથી એમ કે? સમાધાન નથી. એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. એ કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. જે તત્વ જે તે કાર્ય કારણ ભેદે કરીને 2 પ્રકારના છે. કાર્ય અને કારણ 2 પ્રકારે આવ્યું. કાર્ય અને કારણ. એનો જે ભેદ છે એ સનાતન છે. કોઝ એન્ડ ઇફેક્ટ.
એપિયરન્સ એન્ડ રિયાલિટી. દેખાય છે એપિયરન્સમાં છે, પણ રિયાલિટી બીજી છે. મેટાફિઝિક્સ, ધેટ બિયોન્ડ ફિઝિક્સ, જે કાંઈ ભૌતિક દેખાય છે એની પછીની વાત છે. મેટાફિઝિક્સ નો અર્થ જ છે કે એની પછીની મેટાફિઝિક્સ, ધેટ બિયોન્ડ ફિઝિક્સ, હજી દેખાય છે એની પછીની વાત છે. તો એવું તો એ શું છે કે જે દેખાતું નથી એની પછીની વાત આપણે કરીએ? કારણ કે એ કાર્યકારણ છે. કોઝ છે, હાથમાં નથી આવ્યું. ઇફેક્ટ દેખાય છે પણ કોઝ છે. દાખલા આઈસ્ક્રીમ ખાઈ લે તો ઠંડુ થઈ ગયું, પછી બધું ઠંડુ થઈ ગયું, પણ એનું મૂળ આઈસ્ક્રીમ ખાધું એ કોઝ છે. ઇફેક્ટ પછી થઈ છે. તો ફર્સ્ટ ઇફેક્ટ એન્ડ ધેન કોઝ, ઓર ફર્સ્ટ કોઝ એન્ડ ધેન ઇફેક્ટ? આ સનાતન સવાલ છે. એટલે પ્રશ્નો પૂછાય છે કે ભગવાન અક્ષરધામમાં રહ્યા જો જીવનનો મોક્ષ કરવા ધારે તો ન થઈ શકે. આટલી સૃષ્ટિ સર્જનનો દાખલો કરવો પડ્યો મધ્યનું 64. શું કામ કર્યું? એ તો બધું જો એક વખત એને સર્વે કરતા ગયો તો એ બધું કરવાનું સમર્થ છે. તો આ એને પોતે રુચિ છે એટલે આમ કર્યું છે કે એને કરવું જ પડ્યું? જો કરવું પડ્યું તો એ મેઇન ન કહેવાય, સર્વસત્તાધીશ ન કહેવાય. એને કરવું પડે તો, જેમ કાલ ઓલા ભાઈ પૂછી ગયા ને સભા ક્યારે થઈ હતી, નિમિત્ત શું? એ શાસ્ત્રને ફોલો કરતા હોય ને નાનપણથી આવી ગયો એટલે હવે અત્યાર સુધી આવડી મોટી ઉંમર 65 વર્ષનો જ મારો હજી ઓલી તારીખ પહોંચે છે. બદ્રિકાશ્રમમાં સભા ક્યારે થઈ હતી? ધર્મ ને પિતા એ તો અહીં થયા. નરનારાયણના બાપ મા બાપનું નામ ધર્મ ભક્તિ હતું, જ્ઞાને ધર્મ ભક્તિ આપી, અને નરનારાયણનું નિમિત્ત લઈને મહારાજ આવ્યા છે. શ્રાપ એને થયો હતો. તો એને એકોર રાખીને પોતે આવ્યા છે કે તમે હું જ જઈશ. તો નહીં તો એને નરનારાયણને શ્રાપ ન થયો તો આવી ન શકે. વોટ ઇઝ ધ રીઝન? કોઝ શું છે? શું કામ આવ્યા મહારાજ? આ બધા શું કામ દરિયાકાંઠે તમે જાઓ જૂ ઉપર કે ક્યાં, તો સતત પેલા વેવ્સના જે લેન્થ તૂટે છે ને ત્યાં અવાજ અમુક ટિપિકલ આવ્યા કરે છે. ઓલવેઝ હુ એમ આઈ, કોણ છું? કાંઈ એક ચકલું જ ન બોલતું પણ જે દરિયાનો અવાજ છે એ પ્રશ્નાર્થ છે. ભલે મોજા તૂટી જાય છે ને અવાજ આવે છે તો સતત એક ક્ષણ પણ બંધ નથી રહેતા વેવ્સ. એવું ને એવું આ પિંડ બ્રહ્માંડમાં મસ્તકનું છે. પ્રશ્ન અટકે જ નહીં. તમે દરિયાકાંઠે જાઓ ને એમ નક્કી કરો કે ભાઈ હવે આ બે મોજા આવી જાય, બંધ થઈ જાય એટલે પછી પડવું, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. સીઝલેસલી, અવિરત, અવિચળ મોજા ઉઠા જ કરે છે. પ્રશ્ન ઉઠા, એ ક્યારે શાંત થાય? ત્યારે હા પડી જાય તો, ને હા ઉપર છેલ્લી પાડે કાંઈ ન થાય. જેને જેને હા પડી છે ઉપર છેલ્લે પડી ગઈ છે. હવે આથી જાદુ પૂછવાનું નહીં. ત્યાં સુધી કે શાસ્ત્રમાં વાત છે, વરુણને પૂછ્યું, વરુણના છોકરા બ્રહ્મ શું છે? આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. હવે એના દીકરાને કહેતો હતો કે બ્રહ્મ એટલે અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ, આનંદમય બ્રહ્મ. આ બધા બ્રહ્મના એનું કીધું. છેવટે ઓલાએ પૂછ્યું ઈ શું? હવે પૂછવાનું તારું માથું પડી જશે. એની અટકવું પડ્યું. તો એટલે મહારાજે અમુક વખતમાં આવી રીતે આ પ્રશ્નનું સમાધાન કર્યું. મહારાજ સદા યથાર્થનો આગ્રહ રાખનાર શ્રીજી મહારાજ કેમ કે સમાધાન આજ કેમ કે આશંકા કરી, આમાં કોઈના ઉત્તર સરખા નથી. જો સાચો જ ઉત્તર જોતો હોય તો પોતે સમાધાનનું શ્રમ છે. મહાપ્રશ્ન તો ચૈતન્યનું દેહ બંધાય ત્યારે જ થવું છે. નહીં તો ઓલા મોજા આવ્યા જ કરે. જ્યાં સુધી માયાના કાર્યમાં રત છે ત્યાં સુધી આવું બધું વિખા જ કરે.
આપણું બધાના દેશનું નામ જ ભારત. ભા એટલે પ્રકાશ, સૂર્યના પ્રકાશને ભા એટલે એનું નામ ભાસ્કર છે. ભારત, ભા એટલે કિરણોમાં જે રથ છે એટલે ભારત. એવું સરસ નામ આપ્યું છે. ચૈતન્ય સાથે લઈ ગયા છે દેશના નામમાં. ભારત એમાં રથ છે. પછી ગરીબી હોય ને દુકાળ પડે ને એ લોકો પણ છે ભારત. ગરીબમાં ગરીબ માણસ પણ આસ્તિક હોય ને જળને જ બધું માનતા હોય, એને અમુક જગ્યાએ તો એને સમાધાન કરવું જ પડે છે. આવું થવું જોઈએ. તો ફિલોસોફીનો અર્થ જ એ છે ટ્રુથ. ગ્રીક ટર્મિનોલોજી. ફિલો મીન્સ ટુ ફાઇન્ડ આઉટ, સોફાઈ મીન્સ ટ્રુથ. સત્ય શોધી નાખવું એટલે ફિલોસોફી. આપણે એને કહીએ છીએ તત્વનું જ્ઞાન. તો આ તો કે 24 તત્વ આવા છે. તત્વનું જ્ઞાન એ જ સત્ય છે. સત્ય છે એ તત્વનું જ્ઞાન છે. હજી પાછો પ્રશ્ન મોજા આયલા જ કરે છે. એ ક્યારે સમય? આ હું એટલે કહું છું કે આનો એન્ડ જે છે વચનામૃતનું આના ઉપર છે. આ તો હું 4 વર્ષથી કહેતો જ નથી. આ લોકો એક વખત કીધું હતું મળે કેઝ્યુઅલ લઈ લીધું. પછી કે આનું શું બધું હવે ગયું કાલે. ગઈકાલની વાત ગઈકાલે, આજ નહીં. વોટ ઇઝ ધેટ? તે તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને 2 પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ હવે છે, જે તત્વ છે જે બધાયનું સર્જન કરે છે એ કાર્યકારણ ભેદથી જ ચાલુ થયું છે. શ્રીજી મહારાજની મૂર્તિના તેજ દ્વારા મૂળ અક્ષરને પ્રેરણા મળી. કે મહારાજ બોલવા નતા ગયા કે હવે તમે મૂળ અક્ષર આમ જાઓ. અહીંયા ભાષા કઈ છે એ કોઈને ખબર નથી. આ તો આપણે એ ખ્યાલ આવ્યા એટલે આ છે એ સ્વરૂપ છે એટલે આ બોલે છે અક્ષરધામમાં આ ભાષા હાલે છે. We don't know what language is. ને આ તો ક્યારનું છે? અનાદિકાળથી સર્જન થયું છે. ત્યારે પ્રેરણા પડે એટલે પ્રેરણા સ્વામી સેવક ભાવ કાઢીને આપણા શાસ્ત્ર વેતાએ એને કાર્યકારણના ભેદ કીધા. અક્ષર છે, મૂળ અક્ષરને મહારાજના તેજ દ્વારા પ્રેરણા મળી છે. એ કાર્યકારણના ભેદે કરી દે. અને જે કારણ હોય કાર્યમાં વ્યાપક હોય એટલે નોખું ન કહેવાય. વ્યાપક જે છે એ નોખું ક્યાંથી કહેવાય? કાર્યકારણના ભેદ નોખા ન થાય. વ્યાપે છે તો એ વ્યાપે છે ત્યારે ઓલા કાર્યને ખબર છે આ વ્યાપક છે. આપણું ચૈતન્ય છે મૂળ હૃદયમાં રહ્યો છે મહારાજ, પણ નથી શીખ્યા પરંતુ વ્યાપીને રહ્યો છે. કારણ કે બધે એનું જ્ઞાન છે, એને ઇફેક્ટ થાય છે. બધે ક્યાંય કંઈક થાય તો એ મેસેજ પહોંચી જાય જીવમાં, ક્યાંય ચીત્યો ભરાણું. તો કાર્યકાળનો ભેદ શું? વાંચે એટલું પાછું. તે તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને તે તત્વ શેનું કારણ છે ને શેનું કાર્ય છે? આ બધું જે દેખાય છે એ તો તત્વનું કાર્ય છે. મૂળ તો પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ કારણ છે બ્રહ્માંડ. તો ભેદ ક્યાં આવે છે? વાત પાછી ગયેલા તે તત્વ જે તે કાર્યકારણ ભેદે સાવ ભૂલી જાઓ પાછળનું ગઈકાલની વાત. આ તે હવે શું કરવાનું છે ને યાદ રાખવું છે મારે, અને મારે આ થઈ જાય તો જ્ઞાની થઈ જાવ, એ બધું કાઢી નાખજો મગજમાંથી. આ તો સનાતન સવાલ છે, આ કાઢી નાખવું પડે. હમણાં મોટા સ્વામીએ વાત કરી ગાડીમાં કે આપણે સત્પુરુષને ઓળખી નથી શકતા. કે સત્પુરુષ શું? એટલે કે આપણે જેનામાં હે તો એને સત્પુરુષ માની લઈએ. આજકાલ જ્યાં છે કે બહુ ઉતારા સારા, બહુ સારા સાથે ઉતારા વીઆઈપી ને ખોલી દીધા એટલે કાંઈક થયું ને. તો
તળપદી ભાષામાં જે વાત કરે એટલે કાંઈક થયું ને. મને આવી કે કથા કરવી છે સ્વામી, આવો કથા કરવાનું, શું કરવું છે? એટલે કે શું કામ કરવી છે? કે સાધુને મોકલો કથા કરી, એટલે આ નિયમ લીધો છે, આમાં કંઈક કામ થઈ જાય એટલે કથા બેસાડીએ. એટલે કે વેપાર થયો, હું ન ગયો, બીજાને મોકલી દીધા. કથા તો કલ્યાણ માટે થવી જોઈએ, કે ભાઈ કલ્યાણ માટે, મહારાજની પ્રસન્નતા અર્થે એનું સ્વરૂપ જાણવા મળે. એને બદલે ચારેય કોર કથા થયા કરતી હોય ને કાંઈ અંદરથી પરિવર્તન ન આવતું, તે કથા શું કામ? યેન જ્ઞાતેન ઇદમ સર્વમ વિજ્ઞતા, જે જાણવાથી બાકી બધું વિશેષ જ્ઞાન થઈ જાય છે, એ કયું જ્ઞાન છે? તો કાર્યકારણના ભેદે કરીને મહારાજ બોલી ગયા પટાક લઈને, આપણે કાર્યકારણના ભેદે, પણ શું છે વાય ક્યારેય નોખું પડે છે? કારણ છે એ કાર્યથી નોખું ક્યારે પડે છે? અને ભેદ છે એ ક્યાં? કોઈ ભેદ રેખા છે કે અહીંથી આ નોખું પડ્યું, આટલું કાર્ય છે ને આ કારણ છે? આમાં તો નોખું પડી જાય છે. ચૈતન્ય હાલ્યો જાય એ કારણ છે હલન ચલન, અને નીકળી ગયો એ ભેગો બાળી નાખો તોય કઈ નથી થતું એમ. એ તત્વ જે તે કાર્યકાર એકદમ ક્લીન કરશો તો જ ખબર પડશે. આ તો બહુ ઊંડું વચનામૃત, એટલે આની કઈ ચર્ચા જ નથી થતી. ભક્તિની વાત આવી હોય, મહારાજની મહિમાની વાત આવી હોય, તો જે આપણી નજર પહોંચે છે, ઓહો આનેથી મોટા, આનેથી મોટા, આનેથી મોટા, આનેથી મોટા, સૌથી મોટા, સર્વોપરી. જ્યાં સુધી કાર્યકારણના ભેદે નથી કહેવાય. તે કેમ કે છે ફલાણાને અહીંની કોપી વખણાય, અહીંની ચા વખણાય, ચાઇનાનું સિલ્ક વખણાય, બધી જે ભૌતિક છે એનું જે છે એ જ્ઞાન છે કે આનું આ વખણાય. આમાં એવું શું છે 24 તત્વમાં? અને ઓલા મોજા ક્યારે બંધ થાય, ક્યારે નાઈ શકીએ? વાટ જોયા જ કરો, મોજા બંધ થવાના જ નથી. દરિયા તો પડવાનું. એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે, ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે. તો બે પ્રકારના કહી પહેલા કીધું કે 24 નો મોક્ષ થઈ જવો જોઈએ, તો પછી આમાંય ચૈતન્ય કીધા તત્વ પાછી લાય એ છે, એટલું જ છે. આ પ્રશ્ન થવા જોઈએ. વાય ધીસ આપણે ક્યાંક જઈ નથી કરતો, બ્લડ ટેસ્ટ કરાવી લઈએ છીએ. તાવ આવ્યા તો મટતું બ્લડ ટેસ્ટ કરાવી. શું વોટ ઇઝ ધ કોઝ? મેલેરિયાનું છે, ટાઇફોઇડનું છે, ફ્લૂ છે, કાંઈ ખબર ન પડે પછી વાયરલ છે. હું આયલું છે ને બધું, કાંઈ હોય તો વાયરલ. ગમે તે ડાક્ટર પાસે જાઓ, વાયરલ. શું છે? 3-4 દી રહેશે પણ નીકળી જશે. તો why are we worried about blood test and all that? હવે કારણ જોઈએ છે આપણે, તો આ બધાનું કારણ જોઈએ છે. માંદગીનું, આનું 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 કારણ જોતું જ નથી. અજ્ઞાન છે. હું એમાં હું કોણ છું ખબર નથી. આ બોલવા વાળા હમ બ્રહ્માસ્મિ એને ખબર નથી કે શું છું. ઇતિ તત્વમસી બોલવા વાળા એ ઇતિ કોણ છે? એ તત્વ હું છું. ઈ કહેવા વાળા એ તત્વને ન જોયું અને કહી દેતો ઇતિ તત્વમસી હું એ છું. કોણ છે? ન્યાય હજી કહે છે કે સ્વામિનારાયણ ભક્તિ માર્ગ વધારે, સમય માર્ગ જ્ઞાન માર્ગ. તમે આ જ્ઞાન લ્યો તો ખબર પડે ને જ્ઞાન માર્ગ ક્યાં છે. સ્વામિનારાયણ અંગૂઠોમાં કોઈ ના આવે એક શાસ્ત્ર જેને ના પાડી કે આ જળ છે ને આ ચૈતન્ય છે તો બધું ન થાય. એ કહે છે કે એનું કાર્યકારણ. હવે કાર્યકારણ નો ભેદ એટલે શું? કારણ વિના કાર્ય પોસિબલ નથી, અને કાર્ય હોય કારણ હોય જ. તો એમાં ભેદ શું? જે વ્યાપક હોય એ ભેદ શું હોય? અને લોકો ક્યારે હોય? તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે,
ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે. કયા છે કારણ રૂપ? ક્યાં છે? આવું જોઈએ ને પ્રશ્ન. કારણ રૂપ તત્વ ક્યાં છે મારા? એટલે કે 24 તમને અમે કીધા એ બરોબર છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને તન્માત્રા. એમાં કારણ ક્યાં છે? તો સૂક્ષ્મ છે એ કારણ છે કે સ્થૂળ છે એ કારણ છે? સ્થૂળ તો 5 જ છે, સૂક્ષ્મ 4 છે. એ 4 પાસે 1 ના થયા છે, ખાલી અંતઃકરણ જ છે. એ કઈ 4 અંતઃકરણ છે જ નહીં. મન બુદ્ધિ ચિત્ત અહંકાર મનન કરે ત્યારે મન, નિશ્ચય કરે ત્યારે બુદ્ધિ, ચિંતન કરે ત્યારે ચિત્ત. અને હું આ નહીં. હું આ એટલે અભિમાન નથી. અહંકાર એટલે અભિમાન નથી લેવાનું. અહંકાર એટલે આ કઈ બીજું છે. હું આ નહીં અને હું આ સૂક્ષ્મ છે. તો ઓલું જે સ્થૂળમાં લેતું એ નથી દેખાતું એનું રૂપ. સૂક્ષ્મ નું રૂપ ક્યાં કાઢશું? કાઢો હોતું ભક્તિ કર્યા કરો. 3 દિવસ આ જે જાણવાનું છે એ તો જાણે જ નહીં. હું શું કામ સ્વામિનારાયણ ભજું છું એ તો જાણવું જોઈએ ને. એને પ્રસન્ન કરવા ભજું. ઠીક છે, એ પ્રસન્ન થયા કેમ ખબર પડે? તો કેમ ખબર પડે? તો શું કામ મહેનત કરે? તો જે ખબર પડવા માંડી એ બધા પોતે વૈભવ તરફ જોવા માંડી ગયા. સુખી થઈ ગયા વાત છે. દુઃખી થઈ જાય એટલે દીપનું મારો હાર ન પાડતું, ના ન પાડતું. બાકી દુઃખી થઈ જાય એને અંદર વિશ્વાસ નથી. ને હા જેને પડી છે એને એવી રીતે આ પડી છે કે આ બગડે નહીં. એટલે આ કે ક્યાંક કેશું ને માળા ક્યાંક નારાજ. અરે પણ ભગવાનને ઓળખો કે નારાજ થયા છે? એને ઓળખતો જ કે એનો સ્વભાવ કેવો છે? ત્યાંથી તમે એના વિશે એને જાણ્યા વગર એના વિશે નિર્ણય કેમ કરી લ્યો છે? તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે. વિશેષ સત્તાએ કરી. આમ તો વ્યાપક છે. તો ઓલું જે ચૈતન્ય થયું વધારે બીજા બધા કરતા હૃદય હાથ પગ કરતા. હાથ તો તમારે ન હોય તો હાલ્યા કરશો, હૃદય નહીં હોય તો નહીં હાલે. એટલે વિશેષ સત્તાએ કરીને એ ત્યાં રહ્યો છે. તો નોખો આનેથી હૃદયથી નોખો છે. વિશેષ સત્તાએ કરી ત્યાં રહ્યો છે. એટલે કાર્ય કારણ અને કારણનું કારણ સેજીથી નોખો છે. ભેદ છે. કાર્ય કારણના ભેદે કરીને અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળે છે. એ પોતે થઈ ગયો છે. આ જ તકલીફ છે. એટલે મોક્ષ નથી. તદાત્મક એ દેહ ને દેહ માની ગયો છે, આંગળા ને આંગળા, નખ ને નખ. જે સત્તાધીશ છે, જે કારણ છે, એ કાર્ય સાથે એટલું તદાત્મકપણું ને તન્મયપણું પામી ગયો છે કે એને એ જ સમજવા માંડી ગયો છે. કેને કહ્યું આવું બધું? આવું બધું કમઠાણ કેને કહ્યું? ઇટ્સ નોટ વી. આપણે તો કર્મે કરીને આવ્યા છે. કર્મ શેનેથી કર્યા? તો કેને કર્યા? ધેન એન્ટર્સ કર્મફળ પ્રદાતા. આ વિશેષપણે જે આમ રહ્યા છે એમ ઓલા કર્મફળ પ્રદાતા વિશેષપણે રહ્યા છે તે માફ ન કરી શકે. ભૂલ થઈ ગઈ. આપણે છોકરું કે ભૂલ થઈ ગઈ, ચાલ જવા દે, હવે ન કરતો. એમ કેમ નથી કરતા? એ ભોગવવાનું જ કેમ કહે છે? કોઈ અવતારો એ આવું નથી માંગ્યું કે મારા ભક્તોના દુઃખ ને પ્રારંભ મને આવે. હી કેન ડુ ઇટ. એને કઈ 19 વર્ષના હતા છોકરમાં થતી માગી લીધું એવું નથી. હજી 200 વર્ષે તેડવા આવે છે. એ તેમ કહેવાય કે ભાઈ નાનો છોકરો હતો 18-19 વર્ષનો, બ્રાહ્મણ છે, માગી લીધું 20 વર્ષ, હવે દુઃખ મને આવે.
સહન કરવું પડ્યું તો ખબર પડે ના હજી દુઃખ સહન કરે છે. તો એ દુઃખ સહન કરે છે છતાંય આપણે દુઃખ છે. જો નૃપ તને એ તો બ્રહ્મ કે નહીં. રામ બ્રહ્મ કેવો તમે ને આ પ્રશ્ન પાર્વતીને થયો છે. જો નૃપ તને એ તો બ્રહ્મ કે નહીં. તમે એમ કહો છો કે આ રાજકુમાર હતો ને પછી અત્યારે વન વિચરણ કરે છે ને ઉઘાડા પગે ફરે છે પણ એ બ્રહ્મ છે. અને બ્રહ્મ છે તો નારી વિરહ મતી ભોળી એક એની પત્ની વિરહ થયો છે એ માથા પછાડે છે. ઝાડને પૂછે છે તમે કઈ જોઈ સીતાને અતિ ભ્રમિત બુદ્ધિ અતિ મોરી મારી બુદ્ધિ પ્રગટી જાય છે. આ પાર્વતી જે જગત જનની છે જે શક્તિ છે એને આ પ્રશ્ન છે. વેદ વચન મુનિ મન અગમ. વેદ વચન એટલે વચનામૃત મુનિના મનમાં જે નક્કી કરીને બેઠા છે બધેથી મુનિએ પોતાનું મન વાળી લીધું છે. દેખ ભગવાન વેદ વચન મુનિ મન એને અગમ્ય છે. શ્રી હરિ કરુણા એ કરુણાનું મંદિર છે. વચન કિરાટ અને જવું સુને જેમ પિતુ બાળ કટે. આ બધું જાણે છે ને છતાં આપણા સામાન્ય સવાલના ઉત્તર દે છે. જેમ બાપ દીકરાને સમજતો હતો. આ એવી રીતે છોકરું નાનું કાલું કાલું બોલતું હતું દાદો ઘરનો એ એના હારે કાલું કાલું બોલવા માંડે એ સમજે એટલે. તો કયું ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય. પણ પેલા ચૈતન્ય શું એટલે સમજી લો લાઈફ ફોર્સ. ચૈતન્ય એટલે પ્રકાશ, ચૈતન્ય એટલે તેજ. ચૈતન્ય શું છે કાં દેખાતું નથી. આ બધા એને આટલા બધાને 1 કરોડની વસ્તી છે મુંબઈમાં બધાને હલન ચલન કરે છે. ચૈતન્યનું ચૈતન્ય કેવું જેમ હૃદય વિશેષપણે કરીને આવી રહ્યું છે તો એ જે આત્મામાં જે પરમાત્મા છે વોટ ઇઝ ધેટ. આત્મા સમજી ગયા ચલો આ બધાને લાવે પણ એમાં પરમાત્મા છે પાછા એ મૂળ કારણ છે. તેને કરીને દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે પણ એ તો જડ જ છે. અને જ્યારે જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે તત્વ તે પડ્યા રહે છે. વાત જે કાર્ય છે એ પડ્યું રહે છે કારણ જ જાય છે. આ તો અહીં નહીં પડ્યું છે બાળી નાખો એટલે તરત જ આ ધુવાળો પાણી બધું માટી માટી બધું થઈ જાય. પાંચે ભૂત પાછા અહીંયા પડ્યા હોય. પડ્યું જ રહે છે. નો ક્યાં જાય છે તો એના પાસે જવું પડે છે કે જાય છે કે નથી જતો. એટલે એ કારણનું કારણ એ છે. એટલે બ્રહ્માંડ સર્વે કારણના કારણ જીવન જાણું છું ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણું છું. પછી એ તો કારણની વાત આવી. એથી વધારે સ્થૂળ દ્રષ્ટાંત હતું કીડી કુંજરનો મેળા. મહારાજની હાઈટ 5.64 ધસુની હતી. હાઈટ ઉપર મોટા હાથી નથી કીધા. કીડી કુંજરનો મેળા જીવન જાણું છું ક્યાં અમે ને ક્યાં તમે જીવન. જીવન છે જેમ માછલું પાણીમાંથી બહાર કાઢી લ્યો તો ઘણા પાણીમાં રહીએ છે એને પાણી જીવન છે પણ બહાર કાઢો તો કાંઈ ન થાય. પણ માછલાને એટલું બધું એકાત્મપણું છે કે સામા પૂરે માછલું ચાલી શકે. હાથી તણાઈ જાય માછલું આમ હાયલું જાય કારણ કે જીવન માયલું છે. એમ ભગવાનને જો જીવન માયણા હોય એમ જીવન જાણું છું બ્રહ્માંડ સારું. આ તમારું જીવન છો. અને 24 તત્વ છે તે માયામાંથી થયા છે માટે માયારૂપ છે ને જળ છે. અને દેહ માયા જો જળ થઈ ગયું મારા જેમાંથી એટલું બધું પેદા થાય છે એ જળ છે ને. પાણી સમાજ છે જળ તેજ વાયુ આકાશ માયાનું કાર્ય છે. જળ છે
અતિ માયા પડી હતી, પુરુષે પ્રેરણા કરે તો બધું થયું ચાલુ. At what moment? ઈ કાર્યકારણના ભેદ એને ક્યારે પડે છે? અને દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે, તે ત્વચા, માંસ, મજ્જા, હવે આ પૃથ્વી છે, આ બધું. It is on how you take it. ત્યાં આમાં શાસ્ત્રમાં દ્રષ્ટિ સૃષ્ટિવાદ આવ્યો. આપણે સામાન્ય રીતે ગયા હોય ને દરિયો જોઈને આવી ગયા, બહુ સરસ છે, કોઈ સરસ મોટો ચિત્રકાર ગયો હોય, સાત ચિત્ર દોરી દે, એને કાંઈક નું કાંઈક એમાં કે મને ધ્વનિ સંભળાય છે, આ મોજા તૂટે છે એમાં મને ધ્વનિ સંભળાય છે, પૂછે છે તું ક્યાં છો, તું ક્યાં છો, તું ક્યાં છો, ને આપણે અવાજ કહેજો, દરિયો ઘૂઘવા કરે છે, બહુ બધું ઘૂઘવાનો અવાજ બોલી, તો કેમ કે અવાજ આવ્યા કરે છે. ભોલાને એનો પ્રશ્ન લાગ્યો. ગોપાલ સ્વામીને મહારાજનો મહિમા સમજાય અને એના હારેના સંતને ન સમજાય, એ ભેદ કયો? બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો મહિમા સમજાય અને ઘણાને ન સમજાય. ન સમજાય તો કાળે કરીને થઈ ગયું છે કે હવે એના હારે મહારાજના દીક્ષિત પણ આવું ન કરી શકે. એટલે તમારે એ વિચાર કરવો જોઈએ કે આ આમ કહે છે શું કામ છે? તો એની દ્રષ્ટિ જેવી દિવ્ય છે એને બધું દિવ્ય લાગે, અને જળ દ્રષ્ટિ હોય તો બધું એને ખરાબ જ લાગ્યા કરે. સુધારક બધા એઝ ઇટ ઇઝ, જેમ જેમ લેવાની કોઈની તાકાત નથી. એટલે બ્રહ્માંડ કે કીડી કુંજર નો મેળાપ, જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. અમે એટલે બધા જીવ માત્ર, અમે એટલે પોતાની જાતને બહુ ચિંત નથી કહેતા હું બ્રહ્માનંદ અમે કેમ છે. અત્યારે નથી, એ સાધુ છે. અત્યારે કાંઈ અમે કઈ બોલાવે, અમે ગયા હતા અમે ગયા હતા, પોતાને બહુ ચિંતી જ બોલાવે. આપણા જ નહીં, બધા આચાર્યો આવા જ હોય. તે તો જેમ એક પૃથ્વી છે, તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ અને સ્નાયુ એ 5 રૂપે આ 5 રૂપે ચેન્જ થઈ છે. અને દર્પણ તુલ્ય દેખાય છે કાચ, જે તમને દેખાય છે એ તો જેટલી તમે આરાધના કરો, સાધના કરો એના ઉપર દેખાય છે. સ્વામિનારાયણ તો જોયા, આ છે મહારાજ છે, પણ એમાંથી આ જે સ્વરૂપ બેઠું છે એ જે અગમ્ય સ્વરૂપ છે, અક્ષરધામમાં છે, યાદ છે, એ થવું જોઈએ. પછી એ સ્વરૂપ એવું નથી કે આવ્યું ને ગયું નામ. 1837 પહેલા એ સ્વરૂપ તો હતું જ. મહારાજ કઈ નતા હતા જ. એ જે છે એ આ છે એમ આમાંથી પ્રતિમા ભાવ કાઢતા આવડે, આપણે મૂર્તિ ભાવ કાઢતા આવડે, મનુષ્ય ભાવ કાઢતા આવડે, પછી દેવતા, પછી આ, પછી બ્રહ્મા, પછી પ્રધાન પુરુષનો ભાવ, પછી પ્રકૃતિનો પ્રધાન, પછી મૂળ અક્ષરનો ભાવ કાઢી નાખવાનો, મહારાજનો ભાવ આવે. આ તો જેને દ્રષ્ટિ પડે એનું કામ છે. કાચનું અર્થ આ, હાઉ ડુ યુ ટેક ઇટ. ને નિર્મળતા જેમ જેમ આવતી જાય, કાચ એટલે એમાં બધું ચોખ્ખું દેખાય. પછી પૃથ્વી પૃથ્વી ન લાગે. એટલે જ્યાં જ્યાં નજર મારી પડે છબી ખડી ત્યાં આપની. બધે જોતો અહીંયા દ્રષ્ટિ સૃષ્ટિવાદ જ હોય. Everything is divine, 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 divine. જળ વાળા થાય કે this is જળ. There are thousands and lakhs of atoms which are consolidated, and that's why this is like this. Otherwise there is nothing. Atom has no space. સાવ જળ છે એ તો સાયન્ટિફિક કોઈ કહે છે કે આ બધું જળ જ છે. મિથ્યા, ખોટા નથી શંકરાચાર્ય. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. મિથ્યાજી છે એ કારણ કે ઇટ ઇઝ નોટ ધ કોઝ, કોઝ ઇઝ બ્રહ્મ. પાછી લાઈન પાછી
હવે સ્વામિનારાયણ એક દેવ જેવા માની લીધા છે, ભગવાન માની લીધા છે, જન્મ છે, કંઠી પહેરી લીધી છે. આ શું છે એની ક્યાં ખબર છે? આ જો જ્ઞાન પ્રલય થઈ જાય, જે આત્યંતિક પ્રલય છે, પડખે બેઠવાનું ઓળખી ન શકીએ, મોક્ષ ની ક્યાં વાત કરો છો? એક વખત ઈ જો જણાઈ જાય પછી એને આવું જવું નથી. આવું જવું હોય તો આ લોકના શબ્દ છે. ગામમાં ગયા, બેઠા છો એ ક્યાં છે? એ ક્યાં નથી. મિર્ઝા ગાલિબ ને કોઈ કીધું મસ્જિદમાં તું આડી બોટલ લઈને આવસ? એને ઇમ્પોર્ટેડ વાઇન નો બહુ શોખ હતો. જેટલું એનું પેન્શન આવતું એ બધું એમાં જ લઈ લેતું. વિસ્કી ખરીદી આવે, ફ્લાઇટ કરી બોલો કે ત્યાં 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 આ તો પેલી વાર છે. એટલે કે ગયો ને અંદર નાખતો ગયો, 2 કલાક નમાજ પઢાવશે આ લોકો, સજદા પઢાવે, શું કરવું? આંબલે એટલે કે છે ગાલિબ શરાબ પીને દે, મસ્જિદ में बैठ के, મસ્જિદમાં મને શરાબ પીવા દે. આ શરાબ એટલે ઓલું દારૂ જ નથી. શરાબ એટલે એક ભગવાનના ચૈતન્યનું કેફ. ભગવાનની જ કહે છે લા પિલા દે શાકિયા. શાકિયા એટલે પીવા વાળા, પીવડા વાળો તું જ છો, અને શાકી કહે જેમ પીવડાવે છે. લા પિલા દે શાકિયા, પૈમાને પૈમાને કે બાદ, પેક પછી પેક પા, બાત ફુરસત છે કરેંગે હોશમાં. શું છે એ બધી પછી હોશમાં આવશું ત્યારે, કારણ કે તારા સ્વરૂપ જોઈને એવો બેહોશી આવી જાય છે કે મારે એ હમણાં ડિસ્કસ જ નથી કરવું. કોનું કે છે गालिब शराब पीने दे, मस्जिद में बैठ के, या कोई जगह दिखा दे वहां खुदा न हो. ત્યાં બધે જો વ્યાપક છે તો 1837 નીકળી ગઈ. 86 તો આવે જ નહીં કોઈ દે. આને આ તો અમથા લઈને ઉજવવા વાળા કરી નાખે છે પંડાઓ બધા. આ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એ ભેગા આલા ગુગળી આવી ગયા. રણછોડરાય પધરાવ્યા ને ત્યાંથી લઈને સત્યાનંદ સ્વામીને ભૂલ થઈ ગઈ બિચારા, કે દેવ લઈ આવ્યા. દેવે કીધું હું ત્યાં આવીશ. આવી બધી પ્રથા વાત છે. એ તો આવી ગયા, ગુગળી ઘૂસી ગયા. એ જ છે અત્યારે. તમે દ્વારકા જાઓ કે બેટ જાઓ અને વડતાલ જાઓ, શું ફરક છે બતાવો? કઈ ફરક? ગુગળી જ છે. કારણ કે એને આ ખ્યાલ નથી. જ્ઞાન પ્રલય જેવી વાત જ નથી. તે તો જેમ એક પૃથ્વી છે તે ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે. 5 રૂપે થઈ છે. આ બધું 5 છે અંદર, પંચભૂત. ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. કરનાર કિંમત કરવા વાળો જોઈ એને નિર્મળ લાગ્યું, ખબર પડી ગઈ કેમ. એટલે મહારાજ ને મોટા સંતો કહેતા નાનામાં નાનો હરિભક્ત હોય એ સાધન ન સાંભળે, એને તિરસ્કાર ન થાય. એની દ્રષ્ટિ જેવી હોય એ બધા સારા લાગતા. નારણભાઈ નાના છોકરાને તમે કહીને બોલાવે. મને ઘણી વાર મને તું કહેતા કે બધું આજે કેમ છો વિનોદભાઈ, તમે કેમ છો, તમે સારું શું કરો છો, ઓળખ છોકરાને તમે કહીને બોલાવે. એની દ્રષ્ટિમાં એ આરપાર ચૈતન્ય દેખાતું હોય. ઉપરથી કેવા લાગુ છે એ ન જુએ. અને જીવ પ્રાણી માંથી એની દ્રષ્ટિ એવી હોય, બધા એમાં શુભ જ જોતા હોય. વિનોબા ભાવે એક બાઈએ કઈક થયું હશે ને ટકો કરાવી નાખ્યો. તેના જ આશ્રમના બધા અંતરરાષ્ટ્રીય હતા, એ બધા કે
ટકો આવ્યો ટકલ આવી આમાં કહેતો ડોલીબાઈ એની શિષ્યા હતી એ છે ભારતીબેન નામ છે. હા, એને મને વાત કરી મને કે બાબા પાસે હું ગઈ, એને બાબા કહે બધા બાબા પાસે હું ગઈ એટલે મને જોઈને કે ઓહો, તને જોઈને મને શંકરાચાર્ય યાદ આવી ગયા. શંકરાચાર્ય મને વાત નહીં, આ દ્રષ્ટિ કાચની કિંમતમાં કરનાર ઓલાને તકલો લાગતો હતો અને શંકરાચાર્ય ધેટ ઇઝ વિનોબા કદર કરી શકતો. તમે જોઉં છું મને એમ થાય છે કે શંકરાચાર્ય તો એ કેટલા વખતથી ચડાતો હશે એને આવી દ્રષ્ટિ થાય. એટલે મંદિરમાં આવીને આપણે ભગવાન પ્રાપ્તિ કરતા બીજા અવગુણ લેતા જાય છે. there is no improvement. એટલે મંદિર આવું બંધ કરવું જોઈએ એવું નથી કહેતો, પણ દ્રષ્ટિ થોડીક ફેરવીએ નહીં તો કાંઈ ફરક ન પડે. ઘૂઘો સ્વામી કે ઘૂઘો વગાડવો પડે છે, જમૈયા ફલાણા આરતી રાત કાંઈ સ્વભાવમાં પરિવર્તન ન આવતું હોય તો જે મંદિરમાંથી તમારે આત્યંતિક મોક્ષ જોઈએ છે ત્યાંથી તમે ભાતા બાંધી જાઓ છો પાપના. ભલે સારું છે પૂનમ ભરો છો પણ કર્યું શું અત્યારે આટલી પૂનમમાં તમારામાં કયો ફરક પડ્યો? પરિવર્તન ક્યાં આવ્યું? સ્વામિનારાયણ થી માગતા ક્યારે અટકા તમે? કઈને દોષ દેતા ક્યારે અટકા? વખાણ કરો છો ભાઈ ના મારા કે હાળો ક્યાંક સાંભળશે નહીં તો એટલે વખાણ કરશે, ગમતો નથી એને ભીખના માર્યા એવી દ્રષ્ટિ. ઓલું તો શાસ્ત્રમાં જેને નબળી ઉપાસના છે કે શિથિલપણું છે એના માટે અનેક જન્મ સંસિદ્ધ થતો યાથી પરમગતિ. આપણે હવે ઘણા જન્મ પછી પરમગતિ પામવી છે. હે દાસભાઈ, આને આ જન્મમાં છે તો દ્રષ્ટિ કેવી કરવી જોઈએ ને શું કરીએ તો થાય, કોના સંગે કરીએ તો થાય. બધું દૂષિત લાગે છે કારણ કે આપણી દ્રષ્ટિ દૂષિત છે. ફિઝિશિયન હેલ thyself first અંગ્રેજીમાં કહે છે, ડોક્ટર નહીં કહે છે તમે પેલા સાજા થાવ. જગતના સુધારક સાજા નહીં હોય. આજકાલ તો મારા ડાક્ટરને બધું કહી દઈ તો કે બોલો શું થાય છે, તને બતાડો આવ્યા છે, તું કહી દે શું છે. ભટ નાળ પકડે, શું જણાય છે, ઠીક નથી, શું ખાધું તું, બીજી ખાય છે, રોજ આજ ખાવ છો, એનું ક્યાંક ને ક્યાંક કાંઈ ન થાય તો વાયરસ છે. તો 3 ગોળી પકડાવી દે. મહામૃત્યુંજય ગોળી નંબર 1, ગોળી નંબર 2, ગોળી નંબર 3, સવારે આ, સાંજના, બપોરે આ 3 લઈ લ્યો. પછી કે તોય ફરક નથી પડ્યો. 20, 80 વર્ષ સુધી ફરક ન પડ્યો. બાપા આ ગોળીઓ ખોટી લીધી છે. કથા હમણાં ન બેસાડતા. વર્ષ પૂરા થવાના પછી બેસાડ મને દેતા હતા તો હું બેસાડી દઈશ તમારા વાંચો. એને પગ કેમ છે? હા, એ માંદો ન હોય. હશે નહીં તો તમારા પગ ક્યાં હારા છે? મને ખબર છે ને જોયા વગર. ગમી ગયો હવે જ ગમ્યો. હું બતાડ્યો મને ખબર પટ્ટા તમને મફત છે એટલે બતાડ્યું કે વસ્તુ જાણતા હતા? મફત છે ક્યાં કહો છો તમે? હજી સુધી બતાડ્યું ને આજે જ બતાડ્યું? પેલા કરતો હશે ને ક્યાં પરફોર્મમાં બતાડી આવે છે. એટલે મહામૃત્યુંજય ગોળી નંબર 1, ગોળી નંબર 2, ગોળી નંબર 3 એટલે ત્રીજી લઈ લેજો ને પછી ઓલો કે તોય ન મળ્યું હવે હવા ફેર કરો.
આ આબોહવા તમને શક્તિ આ બધું આવું બધું ભગવાન માટે આપણે મહામૃત્યુંજય ગોળી નંબર 1 એક જ ગોળી હોય પણ શીશીમાં નાખી દીધી હોય નંબર 1 નંબર 2 નંબર 3 એટલે અંગ્રેજ ફિઝિશિયન હિલ thyself પર તું પેલા સાજો થા નક્કી આને વાહ હશે હું જો એને જોયા વગર કહી દઉં પૂછજો તમને વાહ છે કે નહીં વૈદને તમને નહીં વૈદને એને છે જ જાઓ નહીં તો એ તમે આને નિરોગી કે જ નહીં હું મને જાણતો હતો કહું મેં કીધું ધક્કા ખાતા છે 80 વર્ષ સુધી કાચની દ્રષ્ટિ નથી આવી આપણે સમજવું જ જોઈએ ને આટલા વખતથી પૂનમ ભરીએ છીએ આટલા વખતથી મંદિર આવીએ છીએ એટલે સ્વભાવમાં પરિવર્તન હમણાં મોટા સ્વામી એ જ બોલતા કે આટલો બધો સ્વભાવ કેમ નથી ફરતો કોઈનું પછી એટલે કે આપણે જે ગમે કહી દીધું ને કહી દઉં કાંઈ નથી આનંદ થઈ ગયો એને કીધું હતું અમારે કે અડદ મૂકી દો ચોખા મૂકી દો જોકે પેલી સાયકોલોજી અફેક્ટ નહીં થાય ડાક્ટર જબરો જોઈને કહી દીધું હાથ પકડીને કહી દીધું કે રોગી છો પેલા રોગી ડાક્ટર પાસે જાય એમાં શું કહી દે આ કેમ નથી જતા કોઈ નથી આ જેને પોતાના પગમાં ડાઉટ છે એ જ ગયા બધા કે આ શું છે બતાડો ને વેતી ગંગામાં હાથ ધોવાના છે આપણે ક્યાં ઠેઠ હરદ્વાર જઈને હરકી ફેરીમાં ધોવાનું અહીં આવી ગયો છે તો વેતી ગંગામાં હાથ ધોવાના છે એ તો અમારે જેવા કોક ન જાય એને ઓળખ્યા વગર મહારાજની આજ્ઞા છે કે જે વૈદના આચરણ જાણતા ન હોય એની દવા પણ ન લેવી બરોબર માલિશ ને પણ એ દવા તો કહેવાય ને અને કઈ એસિડ દઈ દેશો તો ચામડી ચચડી જશે આપણે એને આચરણ જાણતા નથી પણ શું છે કે હું લેતો નથી કઈ આપણે એને જાણ્યો તમે નામ ગઈતા ઓળખતા હતા બધું બોર્ડ ઉપર થી ગયા આ 212 લખી ગયા એનું નથી માનતા કેટલા વખત થી બોર્ડ લખી ગયા શ્રીજી મહારાજ એ નથી માનતા હજી વિશ્વાસ નથી આવતો એમાં લખ્યું જ ચોખ્ખું જે વૈદના આચરણ જાણતા ન હોય આચરણ એટલે આપણે બીજું ક્યાં જોવા જાય પણ એની ક્વોલિફિકેશન એને શું શું કર્યું છે કોઈ કીધું હોય પણ તપાસ કરી તપાસ કરીને એને કીધું હોત કે 200 રૂપિયા દેવાનું છે ન બતાડે હું કહી દઉં તમને કપાઈ જાય તોય ન બતાડે મફત છે એટલે બતાડી આવ્યા આજે દરદ નતું તો શું કામ બતાડ્યું હતું નહીં તો લાગ્યું થોડુંક લાગ્યું આજે લાગ્યું આ તો એકદમ ખુલ્લું થઈ જાય પોથી જ એ તો ખુલી જાય દરદ હોય તો બતાડે આજ શું કામ બતાડ્યું એ થોડુંક હતું એ થોડુંક આજે જ હતું પેલા નતું આ એક માણસ સ્વભાવની વાત છે કાચનું જે આમાં આવ્યું છે કાચના દ્રષ્ટાંત તમારે એક ઓપન તો થઈ જવું છે ક્યાંક તો ખોલી નાખીએ ક્યાંક તો ઓપન થવું છે શ્રીજી મહારાજને કેવું છે મહારાજ અને બ્રહ્માનંદ સામે આવા સમર્થ કે જેવો તેવો પુત્ર તમારો હી નોઝ ઇટ કે ભાઈ ધેર ઇઝ ડિફરન્ટ કારણ અને કાર્યમાં ફરક છે જેને જાણ છે એ કહી શકે છે બાકી ન ક્યાં આજે જેટલા આવી ગયા એ બધા તફામન લઈને આવ્યા છે અને વૈદને મફત બતાડો ને મટે જ નહીં રોગ કોઈ હિસાબે ન મટે જેને જેને બતાડ્યા રોગ ઈ તો આજે એને કીધું તો નથી ને ગઈકાલ સુધી હતો બતાડ્યું એટલે કઈક છે આ પણ નસ બધાય નો હોય આ હું એ નથી કેતો આ તો નસ ખરાબ કહેવાય ખરાબ કહેવાય રોગ ખરો ખાઈ નહીં જાય 86 વર્ષ થયા ને નસનો વાંક છે બિચારી થઈ જાય થોડા થઈ ગયા તો વાંક છે ઉંમર થઈ આ તો બધું થયા કરે છે આ તો આપણે ક્યાં સુધીની હોશિયારી રાખીએ છીએ એની વાત કરું છું કે ભગવાન સાથે પણ હોશિયારી મૂકતા નથી મહારાજને અમુક કહેવામાં તમે આમ માનો છો અમે આમ માને છે આ બધા એમાં કરવા મળે એટલે મહારાજ કે જેવો મને જાણશો એવો હું તમને કરીશ ઇટ ઇઝ ગ્રેટ થિંગ હવે આ સેન્ટેન્સ ઉપર આખી જિંદગી બોલી શકાય કારણ કે આખું ટોટલ ડિવિનિટી છે તો મહારાજને દિવાન જાણે તો જે આપણું ચૈતન્ય દેખાતો નથી સહન કરે છે આપણે નથી કહેતા કાર્યકારણનો ભેદ છે કોઈ સહન કરે છે
સુખ દુઃખનું ભોગતાપણું જેને છે એ નિરાકાર છે પ્રથમથી જ. અને ભટતા એના ધ્યાને કરીને મહારાજે ઈયળનું ને ભમરીનું દ્રષ્ટાંત લીધું કે ગુંજારો આ જે પરિસ્થિતિ છે કેમ નથી આવતી? આવતી જ નથી. There's no change, absolutely no change. તો જી ચેન્જ નથી આવતો તો કોન્સ્ટન્ટ ન કહેવાય. There is one thing constant and that is change. કેવું વિપરીત છે? આખું સેન્ટેન્સ વિચિત્ર લાગે છે. There is one thing constant and that is change. પરિવર્તન એ કાયમ છે, પરિવર્તન થયા જ કરે છે. આજે શનિવાર છે, કાલ રવિવાર થઈ જશે, પરિવર્તન થયું. પરંતુ સોમવાર છે, પરિવર્તન થયું. There is one thing constant. જે આ કઈ પરિવર્તનશીલતા છે એ જ કાયમ છે, કોન્સ્ટન્ટ છે. અને આવું તો ડેટા થેટા ઓમેગા આવે છે ને બાબા, આવે છે ને ડેટા થેટા ઓમેગા ભણવામાં આવે છે ને ફિઝિક્સમાં. ઓમેગા નું જે છે આમ નિશાન, ધેટ ઇઝ તો મલ્ટિપલ. સ્વામિનારાયણ એક એંગલ થી ન જોઈ લો કે આને પદરતે આ એના આસાર જ છે ને આ એને ફલાણા છે આંતો છે એમથી ન પતે. મલ્ટી દિશાઓથી સ્વામિનારાયણ ઓળખવાની કોશિશ કરશો તે માંડ ઓળખાય છે. માંડ. ગોપાલ સ્વામી તો આખું બ્રહ્માંડ ને હલાવી દેવા હતા, જબરજસ્ત. અને છતાં એ જેના પાસે દાસત્વની ભક્તિ સ્વીકારતા હતા હદ ને, એને કાંઈ ત્યાગ નતો કર્યો પણ પ્રાપ્તિ કરી હતી. આપણે બધા ત્યાગમાં માને છે, પ્રાપ્તિમાં નહીં. આ તકલીફ મૂકી દો કે શ્રાવણ મહિનો આવે છે ને બસ અત્યારે એક કાળે કર્યું ત્યાગ ત્યાગ. મળ્યું શું કે મળ્યું તો એમ મળવાનું છે. પેલા પ્રાપ્ત કરો. ત્યાગ પ્રાપ્તિમાં કોઈને રસ જ નથી. બીક છે પ્રાપ્તિની. અચાનક આવીને ઉભા રહેશે લઈ જશે તો અચ્છાઈથી વધુ ખરાબ ન થાય તો. અત્યારે બરોબર છે પણ જાપતો રાખ્યા બતાડી આવ્યા ને આજે કે અત્યારે બરોબર છે કાંઈ છે નહીં પણ પછી કાલ ન બગડે ને બતાડી લઈને. આ જે જાપતાની ટેવ છે ને એ ભલે જીવ સુખ દુઃખ નું ભોગતા હોય પણ ચૈતન્ય ન કહેવાય. લાઈવ વાયર હોવો જોઈએ ચૈતન્ય. કમ વોટ મે એ છે જ નહીં. કોટ ચડી ગયા છે, ફસાઈ ગયું છે બધું. There is no Chaitanya, all dead. Everything is dead. હાલતા ચાલતા બોડીઝ છે એને આપણે ચૈતન્ય માની બેઠા છે. નહીં કાકરૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. તેમે માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને તે દયાદિક રૂપ. હવે આ ઈચ્છા એ કારણ નથી, એની ઈચ્છા સંકલ્પ. એ માયાનું કારણ એ નથી એટલે ઈચ્છા શબ્દ વાપર્યો માં એને કર્યું નથી થયું. કારણ કે એટલે ભેદ હિન્દુ ફિલોસોફીમાં જીવ ઈશ્વર માયા એટલે વિશેષતા દ્વૈતમાં આ ભેદ અનાદિના કહી દીધા છે. એમાં હજી લપ કરવા નથી ગયા ક્યારે થઈ માયાને. પુરુષે આવીને પ્રેરણા કરીને એમાંથી ઉત્પન્ન થયા ના હતી એ બધી નહીં, અનાદિ છે. એ સુષુપ્ત દશામાં હતી એટલે કાંઈ એમને જડ જેવું લાગતું હતું પણ જે ભેગું આ ચૈતન્ય પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ નારાયણે એમાં પ્રવેશ કર્યો એટલે પછી આ બધું થયું. પણ હતી ખરી એની ડેટ નથી, બર્થ ડેટ નથી, છે ક્યારની છે એ અનાદિ. અનાદિ એટલે કોણ કે તું અનાદિ છું, જીવે અનાદિ, ઈશ્વરે અનાદિ. અને હવે જે એક શબ્દ છે ને ત્યાં કમખણ છે. આ ઈશ્વર સુધી બોલ્યા છે મહારાજ આ વચનામૃતમાં
પરમેશ્વર શબ્દ વાપરો છે. એ આગળ મેં સમજાવ્યા હતા, પણ ધ્યાન ક્યાંક ચિત્ત બીજું હોય તો શું થાય? 4 વર્ષથી કે છે સમજાવું, હવે ન સમજાવે. મફત છે. અમુક વૈદ છું કાન નાગજી ખોપાળ વાળે ગોઠવી દીધું છે આવવા જવાની ટિકિટ સવારનું પડે એટલે હું આવીને મફત કહી દઉં. કઈ પૈસો નથી જોતો, પણ એટેન્શન તો જોઈ. નબળાવનું કામ જ નથી એટલે તો બધાને ધડાધડ કહું છું. એમાં કઈ ઉંમરનો બાદ નથી જ્ઞાન પાસે, બિલકુલ નહીં. પણ આજે નોખું પડે છે આખું વચનામૃત. મહારાજે એક જ શબ્દ વાપરો છે, વાંચ. ભલે થાતું મોડું રાખજો માઇક તમારું. હલો. તે મેં માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને તે દેહાદિક રૂપે જુદે જુદે પ્રકારે જણાય છે. ઈચ્છાએ કરીને દેહાદિકે કરી જુદે જુદે પ્રકારે, એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચભૂત દેહાદિકે કરીને. દેહ ન હોય તો તમને ઠંડુ ઊનું કાંઈ ખબર ન પડે. Because body, when soul is everything, what is the necessity of body? For that gesture, to know it, to feel it, you require body to feel, and feeling is to that atma. Sorry, અચ્છા બધા એમને જે ફિલિંગ્સ છે, જે ભોગતાપણું છે, એ તો આત્માનું જ છે. આ એક સાધન છે, આ ઉપકરણ મારફત થઈ રહ્યું છે. આ જે છે ને જીવ ઈશ્વર ને માયા, ઈ અનાદિ કીધા, નોટ પરમેશ્વર. એટલે આ જે ઈશ્વર કીધા ઓલા પુરુષ દ્વારા પ્રવેશ કર્યો, એ નોખા, એ નોખા, એ નોખા. આ એટલે સર્વે કારણ 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 કારણ, સર્વે કારણના કારણ જીવને જાણું છું બ્રહ્માનંદ. આ બધા કારણ છે. પુરુષ રૂપે કરીને પ્રકૃતિ સામું જોઈને બધું ઉત્પન્ન થયું, એ પુરુષ કારણ થયો. એ પુરુષ ક્યાંથી આવ્યો? તો પ્રધાન પુરુષ ક્યાંથી આવ્યો? મૂળ પુરુષ મૂળ અક્ષર. આ બધા એકબીજાના કારણ છે. આ બધા કારણનું કારણ તમારી પ્રેરણા જે છે, એને પ્રેરણાએ કરી. Why did this પ્રેરણા? આવી પ્રેરણા કેમ કરી? એને એવું ન કર્યું હોત તો અનાદિ અનંત જે જીવ છે એનું મોક્ષ નું કરી શકત? કરી શકત. એ સમર્થ તો છે. જો એમ કઈક ના ન કરી શકો તો એની સામર્થ્ય એટલી ઓછી. કેમ ન કર્યો? That will be tomorrow. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતમ